દ્વારકામાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સર્વેક્ષણ, પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો સમજવા તપાસ. દરિયામાં દ્વારકા નગરીના અવશેષોની શોધખોળ કરાઈ. પુરાતત્વની ટીમો દ્વારા દરિયામાં દ્વારકા નગરીની શોધખોળ કરાઈ રહી છે. પૌરાણિક દ્વારકા નગરીના અવશેષોને સમજવા તપાસ થઈ રહી છે. દરિયામાં દ્વારકા નગરીના અવશેષોની શોધખોળ કરાઈ રહી છે. પુરાતત્વ વિભાગની ટીમ ત્યાં પહોંચી છે અને દરિયામાં દ્વારકા નગરીની શોધખોળ કરી રહી છે. દ્વારકામાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સર્વેક્ષણ હાથ ધરાયું છે. દ્વારકા નગરીના અવશેષોને સમજવા માટે આ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરિયામાં દ્વારકા નગરી હોવાનું જણાઈ રહ્યું છે, જેના કારણે અવશેષોની શોધખોળ કરાઈ રહી છે. સંવાદદાતા ધર્મેશ જોડાયેલા છે. ધર્મેશ, દ્વારકામાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સર્વેક્ષણ હાથ ધરાયું છે. આ સર્વેક્ષણને લઈ વિગતો જણાવશો. ધ્રુવિશા, વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જ્યારે દ્વારકાની દરિયામાં ડૂબકી લગાવી હતી ત્યારથી જ અટકળો લગાવવામાં આવી હતી કે દ્વારકાના દરિયામાં ડૂબેલી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો માટે ભારતીય પુરાતત્વ વિભાગ આગામી દિવસોમાં ઓપરેશન હાથ ધરશે, જેને અન્વયે હાલ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા દ્વારકાના દરિયામાં પેટાળમાં જઈ અને શોધખોળ આદરવામાં આવી છે, જેમાં ઘણા એવા પૌરાણિક અવશેષો મળ્યા છે, જેને લઈને સોનાની નગરી કહેવાતી દ્વારકા છે, જે દ્વારકાના દરિયામાં ડૂબેલી હોય, જેના અવશેષો મળવા લાગતા ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ રોમાંચ જોવા મળી રહ્યો છે. સાથે સાથે ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ દ્વારકાની દરિયામાં ડૂબેલી પૌરાણિક દ્વારકા નગરીને શોધવા માટેની કવાયત છે તે હાથ ધરવામાં આવશે. જી ધ્રુવિશા. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો.